ગુજરાતમાં વરસાદનું જોર ઘટવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ એવી ભૂલ ન કરતા કે વરસાદ હવે લાંબો વિરામ લેશે, કારણ કે એક મજબૂત સિસ્ટમ આવી રહી છે જે જુલાઈના અંતમાં ધોધમાર વરસાદ પાડશે. એ જ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપ જુઓ, એક જબ્બર સિસ્ટમ આવી રહી છે જે 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ પાડશે. વારો પાડી દેશે વરસાદ. 1 ઓગસ્ટ સુધીનું અનુમાન છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. ક્યાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ તે પહેલા આ સિસ્ટમ આખરે ક્યાં સર્જાઈ છે, ક્યાં તેનું લેન્ડફોલ થશે અને ક્યારે ગુજરાતમાં તેની અસરો વર્તાશે તે સમજવાનો વિંડીના માધ્યમથી પ્રયત્ન કરીએ. ECMWF મેથડ જે છે, મોડલ જે છે, તે કહી રહ્યું છે કે ભારે વરસાદ જુલાઈના અંતમાં વરસી શકે છે. આ એક સિસ્ટમ આપ જોઈ રહ્યા છો. આ સિસ્ટમ છે જે દક્ષિણ ચીન સાગરમાં સર્જાઈ છે અને આ સિસ્ટમ આગળ વધી રહી છે અને ત્યારબાદ તે ચીનમાં જ્યારે લેન્ડફોલ કરશે ત્યારબાદ આ સિસ્ટમ બની શકે કે આગળ વધતા વધતા ભારતને પણ ટકરાય. વાયા પશ્ચિમ બંગાળની આ ખાડી છે, ત્યાંની બંગાળની ખાડીમાંથી થઈને તે ભારતમાં હિટ કરશે. ત્યારે બની શકે કે ડીપ ડિપ્રેશન હોય, લો પ્રેશર હોય, કોઈ એવી સિસ્ટમ આવશે અને ત્યારબાદ આખા ભારતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 26 થી 27 બાદથી વરસાદનું ફરી એક વખત વધુ એક રાઉન્ડ શરૂ થશે. અને આપ આ તારીખો જોઈ રહ્યા છો, 25 તારીખની આ સ્થિતિ છે. લેન્ડફોલ થઈ ચૂક્યા બાદ જે આ સિસ્ટમ છે તે ભારતમાં કઈ રીતે વરસાદને પાડશે તે જુઓ. પશ્ચિમ બંગાળ, દક્ષિણના જે રાજ્યો છે ત્યાં, ઉત્તર પૂર્વના જે રાજ્યો છે ત્યાં, અને આ આખી અસરો આપ જોઈ રહ્યા છો જ્યાં ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અને ગુજરાત પર જોઈએ તો 28 તારીખે ગુજરાતમાં આ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય હશે અને ત્યારે 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ મધ્યમાં તેની અસરો વધુ પ્રમાણમાં જોવા મળશે. તો આ આખી સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે જે બંગાળની ખાડીથી થઈને ભારતમાં આવશે અને ત્યારબાદ અહીં વરસાદ વારો પાડશે. હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે ક્યાં ક્યાં કેટલો વરસાદ થવાની સંભાવનાઓ છે. તો આપ આ જાંબલી કલરનો જે પોર્શન જોઈ રહ્યા છો, સાબરકાંઠા અને બનાસકાંઠાનો, ત્યાં 8 ઇંચ સુધીનો વરસાદ, 8 થી વધુ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. અને ત્યારબાદ આવીએ લાલ કલરના પોર્શનમાં ગાંધીનગરનો આ ભાગ, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, અને આ સિવાય નર્મદા, ભરૂચનો કેટલોક ભાગ, સુરતનો કેટલોક ભાગ, સિવાય ડાંગ, વલસાડ, આ એવા જિલ્લાઓ છે જ્યાં 6 થી 7 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. આ કેસરી રંગનો આ ભાગ જોઈ રહ્યા છો, ત્યાં 2.5 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસવાની સંભાવનાઓ છે. આ જે આપ મોડેલ જોઈ રહ્યા છો તો ECMWF વેધર મોડેલ છે જે દર્શાવી રહ્યું છે કે 1 ઓગસ્ટ સુધી આ પ્રકારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. હવે GFS વેધર મોડેલની પણ વાત કરીએ જે એ જ દર્શાવે છે કે 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. ભારે વરસાદની સંભાવના આ મોડલે પણ વ્યક્ત કરી છે, GFS મોડલે પણ વ્યક્ત કરી છે. 1 ઓગસ્ટ સુધીનું અનુમાન છે જ્યાં મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. 6 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે ગુજરાતમાં તેવી આગાહી GFS મોડલે આપી છે. હવે આપ આ જે અલગ અલગ કલર જોઈ રહ્યા છો તે દર્શાવે છે કે કેટલી તીવ્રતા જોવા મળશે. તો સાબરકાંઠામાં અને બનાસકાંઠાના આ ભાગમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરાનો આ ભાગ, ભરૂચનો આ ભાગ, સુરતનો આ ભાગ, જ્યાં ઓરેન્જ કલર દર્શાવવામાં આવ્યું છે, જ્યાં વરસાદ વરસવાની સંભાવના 2.5 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય આપ આ મહેસાણા જોઈ રહ્યા છો, ગાંધીનગર, અમદાવાદ, આણંદનો આ ભાગ જોઈ રહ્યા છો જે લીલો કલર દર્શાવે છે કે 25 થી લઈને 30 mm સુધીનો વરસાદ અહીં વરસી શકે છે. આ સિવાય આ જે બ્લુ કલરનો આ ભાગ જોઈ રહ્યા છો ત્યાં ઓછો વરસાદ થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. તો GFS વેધર મોડેલ જે આગાહી કરી રહ્યું છે કે જુલાઈના અંતમાં, ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો વરસશે. અને એટલે એ સમજવાની જરૂર નથી કે અત્યારે જે વિરામ લેવાના મૂડમાં મેઘરાજા જોવા મળી રહ્યા છે તો બની શકે કે આગામી સમયમાં લાંબો વિરામ મેઘરાજા લઈ લે, કારણ કે એક નવી સિસ્ટમ આવી રહી છે અને તેની માટે ખેડૂતોને પણ તૈયાર રહેવું પડશે.